વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. મિત્રો, બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. હું રાજેશ સર. હોપ યુ ઓલ આર વેલ. આપ સૌ મજામાં હશો મિત્રો. તો આપણે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર પૂરું કર્યું. હવે આગળ મેસ્ટ્રુઅલ સાયકલ એટલે કે ઋતુચક્ર જે છે એના વિશે આજે આપણે શીખીએ. ઋતુચક્ર મેન્સ્ટ્રુઅલ સાયકલ એ માદાની અંદર જોવા મળે. માદા પ્રાઇમેટ એટલે કે જે સસ્તન વર્ગના પ્રાઇમેટ જે એનો વર્ગ છે એની અંદર જોવા મળે. વાનર છે, વાંદરો, એપ્સ. એપ્સ એટલે કે આદિમાનવ, રાઈટ. અને માનવમાં જોવા મળે છે આ ઋતુચક્ર. માદા પ્રાઇમેટ્સ ની અંદર એટલે માદાની અંદર આ જોવા મળે. વાનરો છે, સસ્તન વર્ગના એપ્સ, આદિમાનવો અને માનવમાં જોવા મળે. હવે જ્યારથી ઋતુચક્રની શરૂઆત થાય એને રજો દર્શન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે મિત્રો? ઋતુચક્રની શરૂઆત થાય એને શું કહેવામાં આવે છે? રજો દર્શન, મેનાર. એટલે જ્યારથી ઋતુચક્ર જે છે એનો આરંભ થાય છે, ઋતુચક્રની શરૂઆત થાય છે, રાઈટ, યૌવન અવસ્થામાં, એ જે છે એને રજો દર્શન મિનાર કહેવામાં આવે. અને સરેરાશ સમયગાળો 28 થી 29 દિવસનો હોય છે. આ ઋતુચક્રનો સમયગાળો 28 થી 29 દિવસનો હોય છે. અને પછી એ દર 28 દિવસે 29 દિવસે એ પુનરાવર્તિત થયા કરે. એટલે એને સાયકલ કીધું, ચક્ર છે જે ચાલ્યા જ કરે એક પછી એક. પ્રથમ ઋતુસ્ત્રાવ થી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ઘટનાને ઋતુચક્ર કહેવામાં આવે. એટલે પહેલા ઋતુસ્ત્રાવ થી પછી બીજું ઋતુસ્ત્રાવ થાય એ બે ઋતુસ્ત્રાવ વચ્ચેના સમયગાળાને શું કહેવામાં આવે? ઋતુચક્ર. ઋતુચક્રની મધ્યમાં એટલે કે અંદાજે તમે ગણી શકો કે 28 દિવસનું ચક્ર હોય તો 14મા દિવસે એની મધ્યમાં જે છે અંડકોષ ઉત્પન્ન થાય. દરેક અંડપિંડમાંથી એક જ અંડકોષ ઉત્પન્ન થાય, યાદ રાખ. દરેક અંડપિંડમાંથી ફક્ત એક જ અંડકોષ મુક્ત થશે. એટલે કે દર મહિને એક જ અંડકોષ વારાફરતી એક એક અંડપિંડમાંથી મુક્ત થાય. સમજ્યા? તો એ જે છે એટલે કે દર મહિને એક અંડકોષ એક અંડપિંડમાંથી મુક્ત થશે. ઋતુચક્ર અથવા એને ગર્ભાશય ચક્રની પણ ઘટના કહેવામાં આવે. કારણ કે ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર, ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે એન્ડોમેટ્રિયમ. રાઈટ, ગર્ભાશયના સ્તરો વિશે આપણે જોયું. તો ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ, એમાં બધા ચક્રીય ફેરફારો થાય છે. રાઈટ, સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ, એની અંદર બધા ફેરફારો થાય. અને માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના લેવલમાં પણ ફેરફાર થાય છે. રાઈટ મિત્રો, કોના લેવલમાં ફેરફાર થાય? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના લેવલમાં પણ બહુ મોટા ફેરફારો થાય છે. શું ફેરફારો થાય એ આપણે જોઈએ. ક્લિયર? તો આ ઋતુચક્ર છે જેની શરૂઆત જે છે એને રજો દર્શન કહેવાય. 28 થી 29 દિવસનો આ ચક્ર છે. મધ્યમાં એક અંડકોષ ઉત્પન્ન થાય વારાફરતી. અને હોર્મોનલ લેવલમાં પણ ચેન્જીસ આવે છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના અંતઃસ્ત્રાવી લેવલમાં પણ બહુ મોટો ફેરફાર આવે છે. તો જોઈએ આગળ. આ 28 દિવસ જે ચક્ર જે છે એને નીચે પ્રમાણે 3 તબક્કામાં વિભાજિત કર્યું છે. રાઈટ, આ જે ચક્ર જે છે એને કેટલા તબક્કામાં વિભાજિત કર્યું છે? 3 તબક્કામાં. પહેલું છે ઋતુસ્ત્રાવ તબક્કો, મેન્સ્ટ્રુઅલ ફેઝ. બીજો તબક્કો જે છે એ પુટિકીય તબક્કો, એને બીજા નામ આપ્યા છે મિત્રો. રાઈટ, બીજા કયા નામથી ઓળખાય એ આપ્યું છે. પુટિકીય તબક્કો અથવા એને ફોલિક્યુલર ફેઝ કહેવાય. ફોલિકલ એટલે પુટિકા. પ્રોલિફરેટિવ તબક્કો, પુટિકીય તબક્કો. ઇસ્ટ્રોજેનિક તબક્કો, કારણ કે ઇસ્ટ્રોજન લેવલ વધી જાય. પ્રી ઓવ્યુલેટરી અંડપાત પહેલાનો તબક્કો. આવો ઘણી બધી રીતે જે છે એને ઓળખાય છે. ત્યાર પછી ત્રીજો છે લ્યુટિયલ તબક્કો અથવા એને સ્ત્રાવી તબક્કો કહેવાય. રાઈટ, એને અંગ્રેજીમાં સિક્રેટરી ફેઝ. પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય એટલે પ્રોજેસ્ટેશનલ ફેઝ. અને પોસ્ટ ઓવ્યુલેટરી એટલે કે અંડપાત પછીનો તબક્કો. આ બધા એના બીજા નામ છે. મેન 3 તબક્કાના નામ યાદ રાખવાના છે. ઋતુસ્ત્રાવ તબક્કો, બીજો પુટિકીય તબક્કો અથવા લ્યુટિયલ તબક્કો કહેવાય, અરે ફોલિકલ ફેઝ કહેવાય. અને ત્રીજો જે છે એ લ્યુટિયલ તબક્કો અથવા સ્ત્રાવી તબક્કો. આ મેન 3 નામ યાદ રાખવાના. આગળ જોઈએ વન બાય વન. તો પહેલો છે જે છે મિત્રો 1 થી 5 દિવસનો આ તબક્કો છે ઋતુસ્ત્રાવ તબક્કો. જ્યારે માદા જાતીય અંતઃસ્ત્રાવો જે છે એની અંદર એની માત્રા ઓછી થાય એટલે એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય છે. અહીંયા આકૃતિમાં જે તમને દેખાડેલું છે એ એન્ડોમેટ્રિયમ છે. એન્ડોમેટ્રિયમ તૂટવા માંડે છે. સમજ્યા મિત્રો? એન્ડોમેટ્રિયમ 0 થી 7 દિવસ દરમિયાન જો એની જાડાઈ એકદમ ઓછી થઈ ગઈ. ધેટ મીન્સ કે એ સ્ત્રાવી તબક્કો છે
ઋતુસ્ત્રાવ તબક્કો છે એ દરમિયાન જે છે એના સ્તરમાં ઘટાડો થાય છે. સમજ્યા? એટલે એન્ડોમેટ્રિયમ જે છે એનું શું થાય છે? વિઘટન થાય છે. એટલે એન્ડોમેટ્રિયમ જે છે એનું શું થઈ રહ્યું છે? વિઘટન થઈ રહ્યું છે. ક્લિયર? રુધિર વાહિનીઓ તૂટે છે એટલે એની સાથે જે છે રુધિરનો સ્ત્રાવ થાય છે યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર નીકળે છે. શરૂઆતના 3 થી 5 દિવસનો આ સ્ત્રાવ હોય છે. એટલે એન્ડોમેટ્રિયમની દિવાલ તૂટે એની સાથે સાથે રુધિર વાહિની પણ તૂટે એટલે એ રુધિર સાથે એન્ડોમેટ્રિયમનું વિઘટન થયેલા દ્રવ્યો એ બધા દ્રવ્યો યોનિ માર્ગ દ્વારા બહાર આવે છે જેને શું કહેવામાં આવે છે? ઋતુસ્ત્રાવ તબક્કો. રાઈટ? 3 થી 5 દિવસ સુધી આ સ્ત્રાવ ચાલુ રહે. અંદાજે 50 થી 150 ml એટલે કે 50 થી 150 ml જેટલું જે છે રુધિર પણ આ તબક્કા દરમિયાન જે છે એ સ્ત્રાવ પામે છે. ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચકની નિશાની છે. જો જે તબક્કે ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય એટલે ગર્ભસ્થાપન થયું હોય. જો ગર્ભસ્થાપન થઈ જાય તો ઋતુસ્ત્રાવ અટકી જાય. ઋતુસ્ત્રાવનો તબક્કો એટલે કે આપણે કહીએ તો ઋતુચક્ર જ અટકી જાય. એટલે જો ઋતુસ્ત્રાવ ન થાય ધેટ મીન્સ કે સમજવામાં આવે છે કે ભાઈ ગર્ભસ્થાપન થયું હોવું જોઈએ. જો કે ઘણીવાર બીજા પણ રીઝન હોઈ શકે જેમ કે વધારે પડતું તણાવ હોય, માનસિક તણાવ હોય, અસ્વસ્થતા હોય. રાઈટ? આ બધા પણ જે છે ઋતુસ્ત્રાવનો અભાવ જોવા મળે. મતલબ કે મેન્ટલી અને શારીરિક રીતે એકદમ ફિટ ન હોય એવા તબક્કામાં પણ ઋતુસ્ત્રાવનો શું જોવા મળે? અભાવ. દરેક વખતે ગર્ભસ્થાપન જ હોય એવું જરૂરી નથી. ક્લિયર મિત્રો? તો 3 તબક્કામાંથી પહેલો તબક્કો જોઈએ ઋતુસ્ત્રાવ તબક્કો 1 થી 5 દિવસનો તબક્કો છે જેમાં એન્ડોમેટ્રિયમ તૂટે છે રુધિર વાહિની તૂટે છે એની સાથે નકામા દ્રવ્યો શરીરની બહાર આવે છે. આગળ જોઈએ. ત્યાર પછીનો તબક્કો છે બીજો તબક્કો 6 થી 14 દિવસનો તબક્કો એ છે પુટિકીય તબક્કો. એટલે કે આની અંદર હવે પુટિકાઓ વિકસશે. તમે નીચેની આકૃતિમાં જોઈ શકો. રાઈટ? 7 થી લઈને 14 દિવસ સુધી. 14મા દિવસમાં તમે જો વચ્ચે જે છે એક મોટી આ લાઈન આપેલી છે એ 14મો દિવસ દર્શાવે છે. રાઈટ? આ ડાયાગ્રામ તમને એનસીઈઆરટી માં પણ મળશે. આ દરમિયાન શું થાય તો કે અંડપિંડમાં પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામે છે. રાઈટ? અને વિકાસ પામે અને સંપૂર્ણ ગ્રાફિયન પુટિકામાં ફેરવાઈ જાય છે. પ્રાથમિક પુટિકા વિકાસ પામી ગ્રાફિયન પુટિકામાં વિકસે છે. જો અહીંયા તમને આપ્યું છે શરૂઆતના દિવસો આકૃતિ. ધીરે ધીરે જે છે એ પુટિકાઓ વિકાસ પામી અને સંપૂર્ણ વિકસિત એટલે કે ગ્રાફિયન પુટિકામાં વિકસિત થાય છે. અને સાથે સાથે ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે અંદરનું સ્તર એટલે આપણે એને શું નામ આપેલું? એન્ડોમેટ્રિયમ. એ ધીરે ધીરે ફરીથી નિર્માણ પામે. જો એની જાડાઈમાં વધારો થાય છે. તમે ડાયાગ્રામમાં જુઓ એટલે ખ્યાલ આવશે. રાઈટ? અને એના પુનઃસર્જનની શરૂઆત થઈ. અંડપિંડ અને ગર્ભાશયના ફેરફારો પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવમાં પણ ફેરફાર કરે છે. એટલે કે અહીંયા 2 પ્રકારના અંતઃસ્ત્રાવી ફેરફાર થાય. પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ અને અંડપિંડ. પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ કયા છે મિત્રો? તો કે LH અને FSH. લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ એ છે અને અંડપિંડના અંતઃસ્ત્રાવ કયા છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. રાઈટ? અંડપિંડના કયા છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. અને પિટ્યુટરી ગ્રંથિના LH અને FSH એની અંદર ફેરફાર થાય છે. એટલે ગોનેડોટ્રોપિન્સ તરીકે ઓળખાય. અગાઉ આપણે જોઈએ FSH અને LH હોર્મોન જે છે એ સ્ત્રાવી પુટિકા દરમિયાન ક્રમશઃ વધે છે. જો ઉપરનું લેવલ તમે જો આ તબક્કા દરમિયાન ધીરે ધીરે એનું લેવલ કેવું થાય છે? અપ જાય છે. LH અને FSH. રાઈટ? પુટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકા અને ઇસ્ટ્રોજનનો સ્ત્રાવને ઉત્તેજે એટલે ઇસ્ટ્રોજનનું લેવલ પણ વધશે. જો નીચે ઇસ્ટ્રોજનની લાઈન આપી છે તમે બ્લુ કલરની અંદર જો હું ફેરવું છું. રાઈટ? એટલે પુટિકા વિકસે એટલે વિકસિત પુટિકામાંથી શેનો સ્ત્રાવ થાય? ઇસ્ટ્રોજન. એટલે પ્રોજેસ્ટેરોનનું લેવલ નથી વધતું બટ કોનું લેવલ વધે છે? ઇસ્ટ્રોજનનું. ગ્રાફમાં તમે જોઈ શકો. રાઈટ? તો ધીરે ધીરે જે છે પુટિકીય તબક્કા દરમિયાન FSH LH નો સ્ત્રાવ પણ ધીરે ધીરે વધવા લાગે છે. અને સાથે સાથે વિકસિત પુટિકાઓ જેમ જેમ અંડ પુટિકા વિકાસતી જાય એમ એમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય એટલે ઇસ્ટ્રોજનનું પ્રમાણ પણ વધે છે. ઇસ્ટ્રોજન એ અંડપિંડીય અંતઃસ્ત્રાવ છે. જ્યારે LH અને FSH એ કયા અંતઃસ્ત્રાવ છે? LH અને FSH એ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ છે. ઓકે મિત્રો? તો સમજ્યા? આ પુટિકીય તબક્કો છે. પુટિકીય તબક્કો નામ પરથી જ ખ્યાલ આવી જશે. ફોલિક્યુલર ફેઝ કે જેમાં પુટિકાઓનો વિકાસ થાય. અંડ પુટિકાઓનો વિકાસ થાય. પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા અને પૂર્ણ પુટિકા એટલે કે ગ્રાફિયન પુટિકા આપણે અગાઉ જોયું. તો એ ક્રમશઃ વિકાસ થતો જાય. જ્યારે જેમ જેમ પુટિકા વિકસતી જાય એમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય એટલે ઇસ્ટ્રોજનનું લેવલ અપ જાય છે. સાથે સાથે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ FSH અને LH નું લેવલ પણ વધે છે. તો આગળ વધીએ મિત્રો હવે.
ત્યાર પછી 14મો દિવસ આવે, 6 થી 14 દિવસની વાત છે. 14મો દિવસ જે છે ખાસ મહત્વનો છે. જો જે કઈ ફેરફારો થાય એ 14મા દિવસે. 14મા દિવસે જે છે LH નું લેવલ એકદમ હાઈ થઈ જાય. LH FSH જે છે લેવલ ખાસ કરીને એ બંને ઉચ્ચ સ્તરે પહોંચે છે. એમાં ખાસ કરીને અહીં LH ની આપણે ગ્રાફ લીધો છે કારણ કે સૌથી વધારે અસર LH ઉપર થાય. એટલે ડે ઓફ સર્જ કહેવાય એને LH, કે હાઈએસ્ટ લેવલે પહોંચે. 14મા દિવસે LH જે છે અને FSH બંને ઉચ્ચ સ્તરે હોય છે. એમાં LH નો જે છે એટલે કે LH એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોનનો ઝડપી સ્ત્રાવ થાય અને ઋતુચક્રના વચ્ચેના સમય દરમિયાન એટલે કે 14મા દિવસે એ મહત્તમ સ્તરે પહોંચે, એકદમ હાઈ લેવલે પહોંચે છે અને LH સર્જ અથવા તો LH પરાકાષ્ઠા કહેવામાં આવે. ઇંગ્લિશમાં કહીએ તો LH સર્જ અને ગુજરાતીમાં કહીએ તો LH ની પરાકાષ્ઠા. એ તબક્કે પુટિકા સંપૂર્ણપણે વિકસી ગઈ હોય અને ગ્રાફિયન પુટિકા જે છે તૂટે છે કે અંડકોષ પાત થાય. 14મા દિવસે અંડકોષ મુક્ત થાય એટલે ગ્રાફિયન પુટિકા તૂટે. આ પુટિકા જે છે એ તૂટી જાય. પુટિકા તૂટે એટલે એની અંદર જે રહેલો અંડકોષ હોય એ અંડકોષ શું થાય છે, બહાર આવે. ગ્રાફિયન પુટિકા તૂટે અને અંડકોષ મુક્ત થાય. આ પ્રક્રિયાને અંડકોષપાત અથવા તો ઓવ્યુલેશન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓવ્યુલેશન. એટલે ગ્રાફિયન પુટિકા તૂટી જાય. રાઈટ, અહીંયા તમને બતાવેલી છે અંડકોષ મુક્ત થતા ચાર્ટની અંદર જો 14મા દિવસે આ ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ અને એમાંથી અંડકોષ શું થયો, મુક્ત થયો. રાઈટ, આ 14મા દિવસે થાય. તો આ પુટિકીય તબક્કો હતો 6 થી 14મો દિવસ. એમાં 14મા દિવસે જુઓ તો LH અને FSH ઝડપથી વધે. એમાં સૌથી વધારે મહત્તમ કોણ વધે છે? LH. એને LH ની પરાકાષ્ઠા કહેવાય. અને એ તબક્કે ગ્રાફિયન પુટિકા તૂટે છે અને અંડકોષ મુક્ત કરે છે. રાઈટ, એને ઓવ્યુલેશન અથવા શું કહેવાય, અંડપાત. આગળ જોઈએ દોસ્તો. ત્યાર પછી જે તબક્કો જે છે એ છે લ્યુટિયલ તબક્કો. લ્યુટિયલ તબક્કો અથવા તો એને સ્ત્રાવી તબક્કો કહેવાય. એટલે કે હવે 15 થી 28 દિવસનો છેલ્લો તબક્કો છે. અંડકોષ પાત થઈ ગયો. અંડકોષ પાત થઈ ગયો એટલે અંડકોષ તૂટી ગયો. ત્યાર પછી જે છે ગ્રાફિયન પુટિકા જે તૂટેલી હોય એનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાઈ જાય. રાઈટ, હું અહીંયા નીચે ડ્રો કરું છું. માની લો કે આ તૂટેલી ગ્રાફિયન પુટિકા છે. રાઈટ, આ રીતનું. તો આ તૂટેલી ગ્રાફિયન પુટિકા જે છે તે આ રીતે કોર્પસ લ્યુટિયમમાં ફેરવાઈ જાય. આકૃતિમાં બતાવેલું છે તમને. આ રીતનું શું બની જાય? કોર્પસ લ્યુટિયમ બની જાય. તૂટેલી ગ્રાફિયન પુટિકા, તૂટેલી પુટિકા છે. રાઈટ, એ શેમાં ફેરવાઈ જાય? કોર્પસ લ્યુટિયમમાં. અહીંયા તમને આકૃતિમાં આપ્યું છે ગ્રાફમાં જો આ રીતે. તૂટેલી પુટિકા જે છે શેમાં ફેરવાઈ ગઈ? કોર્પસ લ્યુટિયમમાં. અંડપાત થયો. રાઈટ, અને આ રીતે કોર્પસ લ્યુટિયમ વિકસે. કોર્પસ લ્યુટિયમ વિકસે એટલે તરત જ જે છે મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય. જો યાદ રાખજો આ ખાસ. વિકસતી અંડપુટિકા હોય તો વિકાસ પામતી અંડપુટિકામાંથી શેનો સ્ત્રાવ થાય? તો કે ઇસ્ટ્રોજન. અને જે કોર્પસ લ્યુટિયમ જે બન્યું એમાંથી શેનો વિકાસ થાય? અને એમાંથી કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? તો કે પ્રોજેસ્ટેરોન. એટલે કોર્પસ લ્યુટિયમ બન્યું એટલે કોર્પસ લ્યુટિયમમાંથી જે છે એ મોટા જથ્થામાં શેનો સ્ત્રાવ થાય? જો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થશે. રાઈટ, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. મોટા પ્રમાણમાં જે છે એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રોજેસ્ટેરોનનું મેઇન કામ ગર્ભસ્થાપનની તૈયારી. રાઈટ, એટલે કે એ ગર્ભાશયનું અંતઃસ્તર એટલે એન્ડોમેટ્રિયમ, એની જાળવણીમાં કામ કરે, ફરીથી એને ડેવલપ કરે. એન્ડોમેટ્રિયમમાં જ ગર્ભસ્થાપન થાય એટલે ગર્ભસ્થાપન માટેની તૈયારી કરે. ગર્ભાશયનું આવું અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમ ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટના માટે જરૂરી છે. એટલે એન્ડોમેટ્રિયમ જે તૂટી ગયું હતું 1 થી 7 દિવસમાં, જે ધીરે ધીરે 28 દિવસ સુધીમાં, 15 થી 28 દિવસ સુધીમાં તમે જુઓ તો 15 થી 28માં જે છે ફરી પાછું હતું એવું થઈ ગયું વિકસિત. રાઈટ, જે ફલિત અંડકોષની ફલિતાંડ જે છે એને સ્થાપન માટે ગર્ભ સ્થાપન માટેની એ તૈયારી દર્શાવે છે. સમજાણું? તો આ રીતે આ 3 તબક્કા હતા. ઋતુસ્ત્રાવ તબક્કો, પછી પુટિકીય તબક્કો અને લ્યુટિયલ તબક્કો. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય તો ઋતુસ્ત્રાવ થતો નથી. જો આમાં અંતઃસ્ત્રાવી ફેરફાર બરાબર ન થાય તો ઋતુસ્ત્રાવ થાય નહીં. જો બધા જ ફેરફારો બરાબર ન થાય, ફલન ન થયું હોય તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ જાય. હવે જો ગર્ભસ્થાપન ન થાય તો દર મહિને તો ગર્ભસ્થાપન થવાનું નથી. રાઈટ,
પ્રોજેસ્ટરોન કોર્પસ લ્યુટિયમ જે બન્યું ગ્રાફમાં જોજો કોર્પસ લ્યુટિયમ જે બન્યું એ કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટરોન ઉત્પન્ન થયું એટલે પ્રોજેસ્ટરોનનું લેવલ જો હાઈ થઈ જશે એ દરમિયાન 15 થી 28 દરમિયાન જો ગ્રાફમાં બતાવું છું પ્રોજેસ્ટરોન લેવલ કેવું થઈ ગયું 15 થી 28 માં હાઈ થઈ ગયું કારણ કે કોર્પસ લ્યુટિયમમાંથી બન્યું હવે જો ગર્ભસ્થાપન નથી થતું તો ગર્ભસ્થાપન થાય તો ઋતુસ્રાવ અટકી જાય પણ ગર્ભસ્થાપન ન થાય તો જો કોર્પસ લ્યુટિયમ નાશ પામે છે અને નાશ પામે એટલે એને કોર્પસ આલ્બિકન્સ તરીકે કહેવાય છે વિઘટન પામેલું કોર્પસ લ્યુટિયમ વિઘટન પામેલું કોર્પસ લ્યુટિયમ એને શું કહેવામાં આવે કોર્પસ આલ્બિકન્સ તરીકે કોર્પસ લ્યુટિયમના વિઘટનને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર એટલે એન્ડોમેટ્રિયમ ફરી પાછું શું પામે વિઘટન થાય ફરી પાછો ઋતુસ્રાવ શરૂ થઈ જાય છે રાઈટ કેટલા વર્ષ સુધી આ ઋતુચક્ર ચાલે તો એવું કહેવાય છે કે માદાની અંદર ઋતુચક્ર જે છે 50 વર્ષની ઉંમર સુધી ચાલે છે રાઈટ અને 50 વર્ષ પછી એ બંધ થઈ જાય એટલે 50 વર્ષ સુધી જ્યાં સુધી ઋતુચક્ર ચાલે ત્યાં સુધી જ ગર્ભધારણની ક્ષમતા હોય એટલે ઋતુચક્ર નિયમિતપણે ચાલવું ખૂબ જ જરૂરી છે તો જ એ માદાની અંદર ગર્ભધારણની યોગ્ય ક્ષમતા હોય રાઈટ અને 45 થી 50 વર્ષ સુધી એ ચાલે છે અને પછી એ બંધ થઈ જાય પછી એને મેનોપોઝ કહેવામાં આવે રાઈટ એટલે કે એ મેનોપોઝ મેન્સ્ટ્રુઅલ સાયકલ પોઝ થઈ ગયું અટકી ગયું છે એને શું કહેવામાં આવે મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે પછી ગર્ભધારણની ક્ષમતા રહેતી નથી એટલે 50 વર્ષ પછી એમ થાય કે હજી 1-2 નાના છોકરા હોય તો એ પોસિબલ નથી કારણ કે ઋતુચક્ર શું થઈ ગયું હોય બંધ થઈ ગયું ઋતુસ્રાવ જે છે સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે ઋતુચક્ર જે વ્યવસ્થિત રીતે ચાલતો હોય ધેટ મીન્સ એની સામાન્ય પ્રજનન અવસ્થા છે પ્રજનન ચક્ર એકદમ સ્વસ્થ દર્શાવે છે રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે એ લંબાયેલો ઋતુચક્રનો તબક્કો જે એકદમ વ્યવસ્થિત રીતે ચાલતો હોય સમયસર તો એ સ્વસ્થ પ્રજનન તંત્ર ગણવામાં આવે ઓકે તો આ અહીંયા ગ્રાફ છે અહીંયા હોર્મોનલ લેવલ ને બધું આપ્યું છે રાઈટ એ ખાસ આપણે અભ્યાસ કરી લેવાનો એકવાર ફરીથી અહીંયા હું કહી દઉં છું જો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ FSH અને LH શરૂઆતમાં વધે પછી 14મા દિવસે LH એકદમ હાઈ થાય પછી 15 થી 28 માં એ ઘટે છે જો રાઈટ અને ઇસ્ટ્રોજનનું લેવલ પણ 14મા દિવસે આવી જાય પછી 15 થી 28 માં ઘટે છે જ્યારે પ્રોજેસ્ટેરોન શરૂઆતમાં ઓછું હોય પછી જ્યારે કોર્પસ લ્યુટિયમ બને છે ત્યારે એનું લેવલ આવી જાય સાથે સાથે એન્ડોમેટ્રિયમનો પણ વિકાસ થાય 15 થી 28 માં શરૂઆતમાં 1 થી 7 માં વિઘટન પામે પછી એ 7મા દિવસથી લઈ 14 અને છેક 28 દિવસ સુધી એ ડેવલપ થાય જો ગર્ભસ્થાપન ન થાય તો ફરી પાછું વિઘટન થાય સમજ્યા મિત્રો તો આ તો ઋતુચક્ર હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ ખાસ વિડિયો જોઈ લેજો અને નવા વિડિયો લેક્ચરમાં ફરી મળીએ આવજો There are three phases in the life of a living organism: juvenile, reproductive, and senescence. During the reproductive phase, organisms give birth to offspring. Interestingly, most organisms display certain morphological and physiological changes during the reproductive phase. Human females, for instance, experience the menstrual cycle, which is defined as cyclical changes in the genital system during the reproductive phase. Incidentally, a woman experiences her first menstrual cycle, called the menarche, at the onset of puberty, usually between the ages of 9 and 12. Occurring approximately every 28 days, a single menstrual cycle consists of 4 phases: menstrual phase, follicular or proliferative phase, ovulatory phase, and lastly, the luteal or secretory phase. Each phase of the menstrual cycle is marked by simultaneous changes in the uterus, ovary, and the secretion of hormones. For instance, during the menstrual phase, the endometrial lining of the uterus and its blood vessels break down and mix with blood, mucus, and other cell debris to form menses. The menses are discharged through the vagina as menstruation or menstrual flow, which lasts for 3 to 5 days from the beginning of the menstrual cycle. Interestingly, the absence of menstruation indicates
pregnancy or ovarian disorders such as polycystic ovarian disorder, or even factors such as stress and ill health. The menstrual phase is followed by the follicular phase, which occurs between days 6 and 14 of the menstrual cycle. During this phase, the primary follicle in the ovary matures into a Graafian follicle. Simultaneously, the endometrium undergoes proliferation, a process of regeneration which results in the formation of a new, thick endometrium. The follicular phase is followed by the ovulatory phase, which occurs during the middle of each menstrual cycle. During this phase, the Graafian follicle ruptures to release an ovum or egg cell into the pelvic cavity in a process called ovulation. The ovulatory phase is succeeded by the luteal or secretory phase, the last phase of the menstrual cycle, which occurs between days 16 and 28 of the menstrual cycle. This phase sees the transformation of the remaining Graafian follicle into a yellow mass called the corpus luteum. The endometrium too thickens, and its blood vessels become coiled and enlarged. Interestingly, the endometrium and corpus luteum play a vital role during the early stages of conception. For instance, a fertilized egg gets embedded in the endometrium and derives nourishment from it. The corpus luteum, on the other hand, starts secreting progesterone that helps maintain the endometrium and encourages the growth of the developing embryo. Conversely, in the absence of fertilization, the corpus luteum degenerates and triggers the breakdown of the endometrium. This marks the start of menstruation and the beginning of a new menstrual cycle. Did you know that the phases of the menstrual cycle are controlled by the interplay of different hormones secreted by the ovary and the pituitary gland? At the onset of menses, the anterior pituitary gland increases the secretion of the two gonadotropic hormones, luteinizing hormone or LH and follicle-stimulating hormone or FSH that simulate the development of primary follicles. However, the amount of estrogen and progesterone released by the ovary during this time is less, which causes the thinning of the endometrium. The release of LH and FSH keeps increasing, and during the follicular stage, these two hormones stimulate the maturation of the primary follicle into the Graafian follicle. Moreover, LH and FSH stimulate the maturing follicles to release estrogen, a hormone that helps in the proliferation of the endometrium. The increased levels of estrogen, in turn, cause the anterior pituitary gland to release a surge of LH and FSH, so much so that by the ovulation stage, the levels of FSH and LH in the blood are at their peak. This LH surge causes ovulation by rupturing the Graafian follicle and turning the follicle's remnants into the corpus luteum. The estrogen level in the body too reaches its peak, and we see a gradual thickening of the endometrium. However, once the corpus luteum begins secreting large amounts of progesterone, an FSH and LH inhibiting hormone, the levels of both these hormones drop, which in turn also lowers the levels of estrogen in the body. However, the endometrium continues to thicken
because of an increase in the level of progesterone. Incidentally, the corpus luteum will keep secreting progesterone if a fertilized egg gets embedded in the endometrium. However, in the absence of a fertilized egg, the corpus luteum stops releasing progesterone and degenerates. A drop in the level of progesterone, in turn, triggers menstruation as well as the restart of the release of LH and FSH by the pituitary gland. Menstrual cycles normally stop once a woman reaches her 50s. This phase is called menopause. The menstrual cycle is an important process in a woman's body, and it consists of 4 phases which are controlled by hormones released by the